હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણે સાપ્તાહિક કરંટ અફેર એટલે કે જાન્યુઆરી 2026ના પ્રથમ અઠવાડિયાના કરંટ અફેર છે તે આજના વિડીયોમાં આપણે જોવાના છે. તો શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ભારતીય મહિલા હોકી ટીમના કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ સોર્ડ મારીજન છે તેઓની ભારતીય મહિલા હોકી ટીમના કોચ તરીકે નિમણૂક કરાઈ છે. તાજેતરમાં IAF તાલીમ કમાન્ડના વડા તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો હાલમાં જ એસ શ્રીનિવાસન દ્વારા આ જે કાર્યભાર છે તે સંભાળવામાં આવ્યો છે. તાજેતરમાં 14મો ફ્લાવર શો ક્યાં યોજાયો હતો? તો આ જે ફ્લાવર શો છે તે અમદાવાદ ખાતે યોજાયો હતો. તાજેતરમાં BROના ડાયરેક્ટર જનરલ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો હાલમાં જ હરપાલસિંહ દ્વારા આ જે કાર્યભાર છે તે સંભાળવામાં આવ્યો છે. તાજેતરમાં ઇઝરાયેલનો 2026 શાંતિ પુરસ્કાર કોને મળશે? તો આ જે શાંતિ પુરસ્કાર છે ઇઝરાયેલનો તે ડોનાલ્ડ ટ્રમ્પને મળશે, જે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ છે. તાજેતરમાં કુશાવતી કયા રાજ્યનો ત્રીજો જિલ્લો બન્યો છે? તો કુશાવતી છે તે ગોવા રાજ્યનો ત્રીજો જિલ્લો છે તે બન્યો છે. તાજેતરમાં DRDOએ પ્રલય મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કર્યું છે? તો તેનું પરીક્ષણ છે તે ઓડિશા ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 5 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પક્ષી દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં જન વિશ્વાસ બિલ 2026 ક્યાં મંજૂર કરવામાં આવ્યું હતું? તો આ જે બિલ છે તે દિલ્હી ખાતે મંજૂર કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયું રાજ્ય 8મા પગાર પંચની રચના કરનાર ભારતમાં પ્રથમ રાજ્ય બન્યું છે? તો આસામ છે તેઓએ 8મા પગાર પંચની રચના કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે તે બન્યું છે. તાજેતરમાં રશિયાએ પરમાણુ સક્ષમ ઓરેસ્નિક મિસાઇલ સિસ્ટમ ક્યાં તૈનાત કરી છે? તો રશિયા દ્વારા આ જે મિસાઇલ છે તે બેલારુસ ખાતે તૈનાત છે તે કરવામાં આવી છે. તાજેતરમાં ભારત અને કયા દેશે કોન્સ્યુલર કરાર હેઠળ કેદીઓની યાદીનું આદાન પ્રદાન કર્યું છે? તો ભારત અને પાકિસ્તાન વચ્ચે આ જે યાદી છે તેનું આદાન પ્રદાન કરવામાં આવ્યું છે. તાજેતરમાં દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન ગુવાહાટી અને કયા શહેર વચ્ચે દોડશે? તો આ જે ટ્રેન છે તે ગુવાહાટી અને કોલકાતા વચ્ચે દોડશે. તાજેતરમાં ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ એર સ્ટાફનું પદ કોણે સંભાળ્યું છે? તો હાલમાં જ આ જે પદ છે તે નાગેશ કપૂર દ્વારા સંભાળવામાં આવ્યું છે. તાજેતરમાં હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા દ્વારા કોને MD અને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ તરુણ ગર્ગને હ્યુન્ડાઈ મોટર દ્વારા MD અને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં દેશભરમાં વોઇસ ઓવર વાઈફાઈ લોન્ચ કરવાની જાહેરાત કોણે કરી છે? તો આ જે જાહેરાત છે તે BSNL દ્વારા કરવામાં આવી છે. તાજેતરમાં લુપ્તપ્રાય પક્ષી પ્રજાતિઓના સંરક્ષણ માટે એક નવો પ્રોજેક્ટ ક્યાં મંજૂર કરવામાં આવ્યો છે? તો આ જે પ્રોજેક્ટ છે તે નવી દિલ્હી ખાતે મંજૂર કરવામાં આવ્યો છે. તાજેતરમાં કયા દેશે YJ-20 હાઇપરસોનિક એન્ટીશિપ મિસાઇલ વિકસાવી છે? તો આ જે મિસાઇલ છે તે ચીન દ્વારા વિકસાવવામાં આવી છે. તાજેતરમાં ભારત અને કયા દેશે તેમના પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની યાદીઓનું વિનિમય કર્યું છે? તો હાલમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે આ યાદીઓ છે તેનું વિનિમય કરવામાં આવ્યું છે. તાજેતરમાં યુક્રેનના આર્થિક વિકાસ માટે નવા સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ક્રિસ્ટિયા ફ્રીલેન્ડની તેમની નિમણૂક છે તે કરવામાં આવી છે. તાજેતરમાં વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ છે તે કયો બન્યો છે? તો આપણો ભારત દેશ છે તે વિશ્વનો સૌથી મોટો ચોખાનું ઉત્પાદન કરતો દેશ બન્યો છે. તાજેતરમાં જાહેર બાંધકામ વિભાગે રસ્તાના ચિહ્નો પર QR કોડ ક્યાં ફરજિયાત કર્યા છે? તો દિલ્હી ખાતે આ જે QR કોડ છે તે ફરજિયાત કરવામાં આવ્યા છે. તાજેતરમાં 2025માં કયા રાજ્યનું લિંગ ગુણોત્તર ઝડપથી વધીને 923 થયો છે? તો આ જે છે વધારો તે હરિયાણા રાજ્યમાં થયો છે. તાજેતરમાં નાણાકીય વર્ષ 2026 માટે ભારતના રોકાણ ચાર્ટમાં કયું રાજ્ય ટોચ ઉપર રહ્યું છે? તો આંધ્રપ્રદેશ છે તે રોકાણ ચાર્ટમાં ટોચ ઉપર રહ્યું છે. તાજેતરમાં ભારતનું પ્રથમ સરકારી હોસ્પિટલ આધારિત AI ક્લિનિક ક્યાં સ્થાપિત થયું છે? તો આ જે AI ક્લિનિક છે તે ગ્રેટર નોઈડામાં સ્થાપિત થયું છે. તાજેતરમાં કયા રાજ્ય સરકારે શાળાઓમાં અખબાર વાંચન ફરજિયાત બનાવ્યું છે? તો રાજસ્થાન રાજ્ય સરકાર દ્વારા તેની તમામ શાળાઓમાં અખબાર વાંચન છે તે ફરજિયાત બનાવ્યું છે. તાજેતરમાં સદાનંદ દાતે કયા રાજ્યમાં નવા DGP બન્યા છે? તો તેઓ મહારાષ્ટ્ર રાજ્યના નવા DGP બન્યા છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળના પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નંદિની ચક્રવર્તીની. જર્મનીએ 2026 માટે
G7નું પ્રમુખ પદ સત્તાવાર રીતે કોને સોંપ્યું છે? તો જર્મની દ્વારા ઇટાલીને આજે G7 છે તેનું પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતીય સેનાએ સૂર્યાસ્ત્ર રોકેટ સિસ્ટમ માટે કોની સાથે કરાર કર્યો છે? તો હાલમાં જ આ જે કરાર છે તે ઇઝરાયલ સાથે કરવામાં આવ્યો છે. તાજેતરમાં પિનાકા લાંબા અંતરના માર્ગદર્શક રોકેટનું પ્રથમ પરીક્ષણ ક્યાં સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું? તો તેનું જે પરીક્ષણ છે તે ચાંદીપુર ખાતે હાથ ધરવામાં આવ્યું હતું. તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ દુર્લભ પૃથ્વી ભંડારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન શું છે? તો તેમાં ભારતનું સ્થાન છે તે 3જું છે. તાજેતરમાં કયા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું અવસાન થયું છે? તો તેઓ બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. તાજેતરમાં સ્માર્ટ ગ્રીન એક્વાકલ્ચર RASનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો તેનું ઉદ્ઘાટન છે તે તેલંગાણા ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં વિશ્વ બ્રેલ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 4 જાન્યુઆરીના રોજ વિશ્વ બ્રેલ દિવસ છે તેની ઉજવણી થાય છે. તાજેતરમાં ડેલ્સી રોડ્રિગ્સ કયા દેશના વચગાળાના રાષ્ટ્રપતિ બન્યા છે? તો તેઓ વેનેઝુએલાના જે રાષ્ટ્રપતિ છે તે બન્યા છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા NTCA રિપોર્ટ મુજબ 2025માં ભારતમાં કેટલા વાઘ મૃત્યુ પામ્યા છે? તો તેમાં 166. 3 જાન્યુઆરી 2026ના રોજ સાવિત્રીબાઈ ફૂલેની કઈ જન્મજયંતિ તાજેતરમાં ઉજવવામાં આવી હતી? તો તેઓની 195મી જન્મજયંતિ છે તે ઉજવવામાં આવી. તાજેતરમાં શબ્દોત્સવ સાહિત્ય મહોત્સવ ક્યાં યોજાયો હતો? તો આજે સાહિત્ય મહોત્સવ છે જેનું નામ છે શબ્દોત્સવ તે નવી દિલ્હી ખાતે યોજાયો હતો. તાજેતરમાં ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જસ્ટિસ મહેશ શરદચંદ્ર સોનાક છે તેઓની નિમણૂક કરાઈ છે. તાજેતરમાં કયો દેશ પરંપરાગત ટપાલ સેવા બંધ કરનાર પ્રથમ દેશ બન્યો છે? તો તે છે ડેનમાર્ક. તાજેતરમાં FCIના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો RK અગ્રવાલ છે તેઓની FCIના વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં દક્ષિણ ધ્રુવ પર સ્કીઇંગ કરનારી સૌથી નાની ઉંમરની ભારતીય મહિલા કોણ બની છે? તો કામ્યા કાર્તિકેયન છે તેઓ દક્ષિણ ધ્રુવ પર સ્કીઇંગ કરનાર સૌથી નાની ઉંમરની ભારતીય મહિલા બની છે. તાજેતરમાં NIA વડાનો વધારાનો કાર્યભાર છે તે કોણે સંભાળ્યો છે? તો તે રાકેશ અગ્રવાલ દ્વારા સંભાળવામાં આવ્યો છે. તાજેતરમાં અગ્નિ 5 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ એટલે કે ICBMનું સફળ રાત્રિ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે? તો તે ઓડિશા ખાતે થયું છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ 2025 સુધીમાં ભારતમાં વાઘની વસ્તીમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો 8%. તાજેતરમાં ભારતના સૌથી મોટા જાહેર ક્ષેત્રના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો તે ઓડિશા ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં કોને 2025 મોસ્ટ અચીવ્ડ ચાઇનીઝ એવોર્ડ એટલે કે MSCA એવોર્ડ છે તે મળ્યો છે? તો તે ઝાંગ દામોને મળ્યો છે અને તેઓ એક ચિત્રકાર છે. તાજેતરમાં પુરુષોની T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 8 વિકેટ લઈને કોણે ઇતિહાસ રચ્યો છે? તો સોનમ યેસી દ્વારા આ જે ઇતિહાસ છે તે રચવામાં આવ્યો છે. તાજેતરમાં ધ્રુવ એનર્જી સિવિલ વેરિયન્ટ હેલિકોપ્ટરની પ્રથમ ઉડાન છે તે કોણે રવાના કરી છે? તો આજે હેલિકોપ્ટરની જે પ્રથમ ઉડાન છે તે રામમોહન નાયડુ દ્વારા રવાના કરવામાં આવી છે. તાજેતરમાં જાહેર કરાયેલ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029ના 8 વિભાગોનું આયોજન કોણ કરશે? તો તે આપણું ગુજરાત રાજ્ય છે તે કરશે. તાજેતરમાં કોને ગ્લોબલ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો નોવાક જોકોવિચ છે તેઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં અજય સિંઘલને કયા રાજ્યના નવા DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો તેઓને હરિયાણાના નવા DGP તરીકે નિયુક્ત કરાયા છે. તાજેતરમાં બિહાર સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આલોક રાજ છે તેઓની બિહાર સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત અપાઈ છે. ભારતીય કૃત્રિમ બુદ્ધિ સંશોધન સંગઠન ક્યાં સ્થાપિત થશે? તો તે ગાંધીનગર ખાતે સ્થાપિત કરવામાં આવશે. તાજેતરમાં દિલ્હી સરકાર કઈ IIT સાથે સહયોગમાં AI આધારિત ફરિયાદ નિવારણ પ્રણાલી શરૂ કરશે? તો તે IIT કાનપુર. તાજેતરમાં ભારત કયા દેશને પાછળ છોડી અને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે? તો તે જાપાનને. તાજેતરમાં મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ વિકેટ લેનાર કોણ બન્યું છે? તો દીપ્તિ શર્મા. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લોનની બીજી આવૃત્તિ પૂર્ણ થઈ છે? તો તે છે UAE. તાજેતરમાં વિશ્વ અંતર્મુખી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 2 જાન્યુઆરીના રોજ ઉજવણી થઈ છે. તાજેતરમાં ક્યુ મુખ્ય રાજ્ય તેના તમામ શહેરી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 100% સ્માર્ટ ગ્રીડ કવરેજ પ્રાપ્ત કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે?
તો હાલમાં જ ઉત્તર પ્રદેશ છે તે 100% સ્માર્ટ ગ્રીડ કવરેજ પ્રાપ્ત કરનાર પ્રથમ રાજ્ય છે તે બન્યું છે. તાજેતરમાં મામાદી ડુમ્બોયાને કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો તેઓને ગિની દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરાયા છે. તાજેતરમાં એશિયા વેટલોકનું 71 વર્ષની વયે અવસાન થયું છે. તો તેઓ કોણ હતા? તો તેઓ એક અભિનેતા હતા. તાજેતરમાં જલ્લીકટ્ટુ 2026 ક્યાંથી શરૂ થયું છે? તો તે તમિલનાડુ ખાતેથી. તાજેતરમાં વૈશ્વિક કુટુંબ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો તે 1 જાન્યુઆરીના રોજ ઉજવણી કરવામાં આવી. તાજેતરમાં કોણે યુરોને તેના સત્તાવાર ચલણ તરીકે સ્વીકાર્યું છે? તો તે છે બલ્ગેરિયા. તાજેતરમાં 9મા સિદ્ધ દિવસની ઉજવણી ક્યાં યોજાઈ હતી? તો તે ચેન્નઈ ખાતે યોજાઈ હતી. તાજેતરમાં ખતબાત-એ-મોદી લાલ કિલ્લાના ફાસિલથી પુસ્તક કોણે પ્રકાશિત કર્યું છે? તો હાલમાં જ આ જે પુસ્તક છે તે ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા પ્રકાશિત થયું છે. તાજેતરમાં 1 જાન્યુઆરી 2026ના રોજ કેટલામો DRDO સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી? તો 68મો. તાજેતરમાં ન્યૂયોર્ક શહેરના મેયર તરીકે કોણે શપથ લીધા છે? તો ઝોહરાન મામદાની દ્વારા. તાજેતરમાં નીરુ ઢાંડાએ રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો છે? તો તેઓના દ્વારા ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં S. કૃષ્ણસ્વામીનું અવસાન થયું. તેઓ કોણ હતા? તો તેઓ એક ફિલ્મ નિર્માતા હતા. તાજેતરમાં કયા દેશે ભારતીય નિકાસને ડ્યુટી ફ્રી કરી છે? તો તે ઓસ્ટ્રેલિયા દ્વારા આ જે નિકાસ છે ભારતીય નિકાસ તેને ડ્યુટી ફ્રી કરવામાં આવી છે. ફેબ્રુઆરી 2026માં કયો દેશ AI ઇમ્પેક્ટ સમિટનું આયોજન કરશે? તો ભારત દ્વારા તેનું આયોજન કરવામાં આવશે. તાજેતરમાં સ્કિલ ધ નેશન ચેલેન્જ કોણે શરૂ કરી છે? તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આજે સ્કિલ ધ નેશન ચેલેન્જ છે તે શરૂ કરાય છે. તાજેતરમાં 69 વર્ષ પછી કયા દેશમાં બેઝિમિયાની જ્વાળામુખી ફાટ્યો છે? તો આ જે છે તે રશિયામાં આવેલો છે. તાજેતરમાં 44મી જુનિયર નેશનલ ખોખો ચેમ્પિયનશિપ કોણે જીતી છે? તો તે કર્ણાટક દ્વારા જીતવામાં આવી છે. અને આ જે છે તે મેલ ચેમ્પિયનશિપ છે તે કર્ણાટક દ્વારા જીતવામાં આવી છે. અને જ્યારે મહિલાઓની વાત કરવામાં આવે તો તે મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા જીતવામાં આવી છે. તાજેતરમાં વિશ્વની પ્રથમ ITVI SMA જનીન ઉપચાર અજમાયશ ક્યાંથી શરૂ થઈ છે? તો આ જે છે જનીન ઉપચાર અજમાયશ તે અબુધાબીથી શરૂ થઈ છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન બનાવનાર બીજી ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની છે? તો તે છે સ્મૃતિ મંધાના. તાજેતરમાં કયા દેશમાં સુપર કન્ડક્ટિંગ મેગવેલ વાહને માત્ર 2 સેકન્ડમાં 0થી લઈ અને 700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો તે છે ચીનના. સાથે આજના દિવસના જે વન લાઇનર જે કરંટ અફેર છે આજના વીકના એટલે કે જાન્યુઆરી 2026નું પ્રથમ સપ્તાહના જે વન લાઇનર પ્રશ્નો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યની પ્લેલિસ્ટ છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.